હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મજામાં. બસ તમે કેમ છો? મજામાં. તમે કેમ છો? હા, મજામાં. હેલો એવરીવન. સો આજે અમે તમારી સાથે વાત કરવા જઈ રહ્યા છે ફેસલેસ માર્કેટિંગની. ઘણા બધાને ક્વેશ્ચન્સ પણ હોય છે અને ઘણા બધાને એવું બી થતું હોય છે આ બિઝનેસમાં જોડાવા માંગતા હોય છે. પણ કંઈ ના કંઈ રીઝન હોય છે કે મારે મારી આઈડેન્ટિટી નથી બતાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર, કે હું લાઈવ જઈશ, મને શું બોલવું છે નથી ખબર પડતી, મારો અવાજ કેવો હશે, મને જોઈને બધા શું કહેશે. ઘણા બધા એવા ક્વેશ્ચન્સ હોય છે આપણા માઇન્ડમાં, ને એના થઈને જે આપણે નેક્સ્ટ સ્ટેપ હોય છે ને કે ના બિઝનેસ મારે કરવો છે, એ થોડા આપણે બેક સ્ટેપ આવી જતા હોઈએ છીએ. અને અમે થોડા ટાઈમ પહેલા બી આ જ્યારે ફેસલેસ માર્કેટિંગનું ઇન્ટ્રોડ્યુસ થયું હતું અમારા ટ્રેનિંગમાં, ત્યારે અમે એપિસોડ કર્યો હતો. પણ ઘણો લોંગ ટાઈમ થઈ ગયો અને ઘણા બધાના સેમ ક્વેશ્ચન્સ હોય છે, તો થયું કે આજે ચલો પછીથી એકવાર તમારી સાથે થોડું ડિસ્કસ કરીએ કે શું ઓપોર્ચ્યુનિટી છે અને તમને જે બી હોલ્ડ બેક કરી રહ્યું છે એને તમે ઓવરકમ થઈને બિઝનેસ જોઈન કરી શકો છો. સો ડેફિનેટલી જ્યારે તમે બિઝનેસમાં જોડાઓ છો, તમને ફેસલેસ માર્કેટિંગ કેવી રીતે કરવાનું એની સર્ટિફાઈડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં તો આવે જ છે. પણ હવે આપણા બધાને ખબર છે કે એઆઈની સાથે સાથે ઘણા બધા ડિફરન્ટ ટૂલ્સ એવા હવે માર્કેટમાં આવી ગયા છે કે જેમાં આપણે આપણો ફેસ બતાવવાની જરૂર જ નથી પડતી. આઈનો આપણે જ્યારે એવું સાંભળીએ ને કે ઓનલાઈન પ્લેટફોર્મ પર કે ડિજિટલ પ્લેટફોર્મ પર કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે આ કામ કરવાનું છે, તો બધાના માઇન્ડમાં પહેલા એવું જ આવતું હોય કે મારે મારી આઈડેન્ટિટી બતાવવી પડશે, મારે મારો ફેસ બતાવવો પડશે. અને એક સર્ટન પોઈન્ટ પર એ વસ્તુ સાચી બી છે, બીકોઝ આ વસ્તુ એવી છે કે આપણે ડિજિટલ કે ઓનલાઈન પ્લેટફોર્મ પર કરી રહ્યા છે જ્યાં ટ્રસ્ટ બિલ્ડ કરવો એ બહુ મોટી વસ્તુ છે. અહીંયા આગળ જો ટ્રસ્ટ બિલ્ડ ના થાય તમારો, રાઈટ, તો તમે આગળ નથી વધી શકતા. અને ટ્રસ્ટ બિલ્ડ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે કોઈને ફેસ ટુ ફેસ જોઈ રહ્યા છે, કે આપણે વાત કરી રહ્યા છે એમની જોડે. સો એક સર્ટન પોઈન્ટ ઉપર તમારે તમારો ફેસ બતાવો કે તમારો વોઇસ મૂકવો જરૂરી છે, પણ નોટ ઇન ધ બિગેનિંગ સ્ટેપ. ઘણા લોકો એવા હોય છે કે બિગેનિંગથી રેડી નથી હોતા, અને દેટ્સ ટોટલી ફાઇન. તમે તમારો ટાઈમ લઈ શકો છો. તમે તમારા જ્યારે તમને લાગે કે તમે હવે સેલ્ફ પ્રિપેર છો, માઇન્ડસેટ તમારું ક્લિયર છે, હવે તમે રેડી છો, ત્યારે તમે શો અપ કરી શકો છો. અધર દેન દેટ તમે બહુ જ બધા એવા એપ્સ ને ટૂલ્સ છે, તમે વોઇસ ઓવર યુઝ કરી શકો છો વિધાઉટ તમારો ફેસ બતાવ્યા વગર. તમારે જે રાઈટ કોન્ટેન્ટ છે, મેઇન વસ્તુ એ છે કે જે આપણે માર્કેટિંગ કરી રહ્યા છે અને જે આપણે ઇન્ફોર્મેશન પહોંચાડવા માંગીએ છીએ એ તમે વિધાઉટ ફેસ બતાવ્યા વગર બી તમે પહોંચાડી તો શકો જ છો ઘણા બધા ટૂલ્સનો ઉપયોગ કરીને. સો તમે તમારું એઆઈ અવતાર બી જનરેટ કરી શકો છો અને યુઝ કરીને બી તમે તમારું માર્કેટિંગનું કામ કરી શકો છો, વોઇસ ઓવર કરી શકો છો. રીલ્સમાં બી ઘણા બધા હવે ટેમ્પલેટ્સ એવા થઈ ગયા છે કે તમે તમારો પિક્ચર કે તમારો વિડીયો પોતાનો તમારે મૂકવો નથી પડતો, અને તમે રાઈટ ફોર્મેટ યુઝ કરીને તમે રાઈટ કોન્ટેન્ટ જો તમે પહોંચાડી શકતા હોય તો તમારે કંઈ વરી કરવાની જરૂર જ નથી કે હું મારો ફેસ કેવી રીતે હાઈડ કરું, કે હું બોલીશ તો કોણ શું વિચારશે. લાઈક ઇટ્સ હિયર. સો તમારે વિધાઉટ કંઈ હેઝિટેટ તમે બિઝનેસને આગળ તમે સ્ટેપ ફોરવર્ડ લઈને જોઈન કરી શકો છો, અને ડેફિનેટલી તમે જે આ એડવાન્ટેજ છે એને લઈ શકો છો તમારો બિઝનેસ ગ્રો કરવા માટે. આઈ ટોટલી અગ્રી કે બધી વસ્તુ આપણે ફર્સ્ટ ડે થી નથી કરવાની હોતી, બધી વસ્તુ ધીમે ધીમે થાય છે. અને ટુ બી ઓનેસ્ટ, જ્યારે અમે લોકો સ્ટાર્ટ કર્યો બિઝનેસ ત્યારે એઆઈ તો આટલું બધું ફેમસ હતું જ નહીં, કે ટ્રેન્ડિંગ બી નહોતું, રાઈટ? સો એ બહુ જ નવી વસ્તુ અત્યારે ચાલી રહી છે, અને ઇટ્સ રિયલી હેલ્પફુલ, સ્પેશિયલી જે લોકોને બહુ જ સ્કેર ફીલ થાય છે કે દે ફીલ કે દે આર ટુ શાય ટુ બી ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા. સો ઇટ્સ વેરી હેલ્પફુલ કે એ લોકો ગમે ત્યારે આ ટૂલનો યુઝ કરી શકે છે. અને હું મારી વાત કરીશ તો ટુ બી ઓનેસ્ટ, મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને તો આઈ વોઝ ઇવન ડિન્ટ નો એટ ધેટ ટાઈમ કે મારે મારો ફેસ દેખાડવો પડશે, મારે મારી એડ્સ રન કરવાની છે, કે હું વિડીયોઝ ક્રિએટ કરીશ, રાઈટ? આઈ જસ્ટ સ્ટાર્ટેડ બીકોઝ આઈ વોન્ટેડ ટુ ડુ, અને એના માટે હું કંઈ બી કરવા માટે રેડી હતી. બટ કંઈ બી કરવા માટે રેડી હતું, સ્ટીલ મને સમ ટાઈમ થયો એનાથી કમ્ફર્ટેબલ થવા માટે. સો એવરીવન ઇઝ ધેર ઓન જર્ની. ઘણા લોકો 1 મંથમાં કમ્ફર્ટેબલ થઈ જાય છે, ઘણા 1 યરમાં, મારા જેવા 1.5 વર્ષે કમ્ફર્ટેબલ થાય છે, રાઈટ? સો બધાની પોતાની ડિફરન્ટ જર્ની છે, બધાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનો એક ટાઈમ હોય છે. બટ જ્યારે બી મેં 1.5 વર્ષ લીધું ત્યારે બી એઆઈ એટલું બધું ટ્રેન્ડિંગ નહોતું, નહીંતર મેં કદાચ આ ટ્રાય બી ના કર્યું હોત. ને આઈ એમ હેપી કે મેં ટ્રાય કર્યું, તો હું આટલી મોર કોન્ફિડન્ટ થઈ. બટ ધેર ઇઝ નો રાઈટ ઓર રોંગ વે ટુ બી ઓન ધ સોશિયલ મીડિયા. તમે જેમ ધરતીએ કીધું એમ કે તમે તમારું એઆઈ અવતાર બનાવી શકો છો, વી કોલ ઇટ લાઈક એઆઈ ક્લોન, રાઈટ? તો તમને ઘણા બધા લોકો રિલેટ કરી શકે છે. તમે સોશિયલ મીડિયા પર તમારું પ્રેઝન્સ રાખી શકો છો.
અને ટુ બી ઓનેસ્ટ ઘણી વખત આપણે ઓવરથિંક કરીને છે ને એક સારી ઓપોર્ચ્યુનિટી જવા દેતા હોઈએ છીએ, જેમ આપણે પહેલાના એપિસોડમાં કીધેલું છે કે હેવ રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન. જેમ તમને ખબર છે કે આ ક્વિક ગેટ રીચ ક્વિક સ્કીમ નથી, તો એમાં તમે રિયાલિટી એક્સપેક્ટેશન્સ રાખો છો કે હા, હું બિઝનેસ સ્ટાર્ટિંગથી બિલ્ડ કરી રહી છું. ઇટ ટેક્સ ટાઈમ ફોર મી ટુ સી કમિંગ ઇન, લાઈક મની કમિંગ ઇન, રાઈટ? સો ઇટ્સ ધ સેમ થિંગ કે તમે તમારી એફર્ટ્સ માટે બી રિયાલિટી એક્સપેક્ટેશન્સ રાખો. તમે એમ જ વિચારશો કે મારે પહેલા જ દિવસથી લાઈવ જવાનું છે, કે પહેલા જ દિવસથી હું રીલ્સ બનાવીને મૂકી દઈશ, તો દેટ્સ અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન ફ્રોમ યોર સેલ્ફ. તમારે તમને બી એક ઝોનમાં તમારે ટાઈમલાઈન આપવી જોઈએ કે હું આટલા ટાઈમમાં કરીશ. ના કરો તો દેટ્સ કમ્પ્લીટલી ફાઇન. અમે બી અમારી ટાઈમલાઈન એવરી ટાઈમ અચીવ નથી કરતા. સો સોશિયલ મીડિયા પર આવવા માટેની બી વન બાય વન સ્ટેપ ફોલો કરવાની એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેટલું તમે તમારી ઇન્કમની, બિઝનેસને ગ્રો કરવાની, સક્સેસની તમે રિયાલિટી તમે એક્સેપ્ટ કરો. જ્યારે તમે એક્સેપ્ટ કરી લીધું કે હા, હું આ ટાઈમે કરી લઈશ, તો try putting efforts, more efforts into that, right? Yeah, I mean, it's not about being perfect. It's about being yourself and relatable, right? એટલે people તમારી એનર્જી સાથે ને તમારી ઓનેસ્ટી સાથે કનેક્ટ કરે ને તમારી સ્ટોરી સાથે. સો કેટલી બધી રીત લાવે તો ટેકનોલોજી ઇઝ ગ્રોઈંગ એવરી ડે કે there so many different ways કે તમે તમારી સ્ટોરી કહી શકો. લાઈક કેનવા ટેમ્પલેટ પહેલા મેં ચાલુ કર્યું ત્યારે તો કેનવા ટેમ્પલેટ થી જ ચાલુ કર્યું, બીકોઝ આ બધું એઆઈ તો હતું જ નહીં 3 years ago, રાઈટ? એટલે લાઈક કેનવા ટેમ્પલેટમાં તમે તમારા પિક્ચર્સ, તમારા પિક્ચર્સ નહીં મૂકે તો લાઈક સો મેની રેડી મેડ પિક્ચર્સ યુ કેન યુઝ ટુ ટેલ યોર સ્ટોરી. એટલે ને પછી ધીરે ધીરે એવી રીતે મોટિવેશન કોટ પહેલા મૂકતી હતી, લાઈફસ્ટાઈલ પિક્ચર્સ. પાર્કમાં જાય તો ફેસ વગર park no picture, you can share so many stories like that. એટલે જેમ જેમ હું શીખી તેમ તેમ પછી વોઇસ રેકોર્ડિંગ કરવા માંડી and started adding to my pictures. એટલે ધીરે ધીરે જેમ તમે શીખે તેમ તેમ તમારું કોન્ફિડન્સ વધે. એટલે કયુરી અને ધરતીએ કીધું તેમ કન્સિસ્ટન્ટલી તમે બધું લર્ન કરશો ને શીખશો તો તમારું કોન્ફિડન્સ ઓટોમેટિકલી it will gain. Like હું 50s માં કરી શકું તો તમે તમે પણ કરી શકો. I think start small ને પછી you can grow. Yeah. Right. Most of the thing તમે લોકોએ કહી જ દીધું છે. Still there are certain things કે of course તમે નવા બિઝનેસમાં હો તો તમને એવું થાય કે લાઈક મારે ફેસ નથી કરવો. Like I was the same when I started, but like I was so confident within 2 weeks after the video training that we gone through કે નહીં હું કરી શકીશ. And I used to be a host of certain events. So મને એટલો like stage fear તો હતો નહીં. Just face thing, it's like first time, so I had a couple of trial and all. You can do one thing as well કે તમે રેકોર્ડિંગ બી કરી શકો છો પોતાનું ખુદનું. તમને લાગે કે okay, in my 5 recordings third one is better and perfect, then just use that version. You don't have to be go like live or online. You can practice and you can recording this stuff and then you can post it, and when you get confident at level, then you can start doing the lives. Because doing recording and the live, it's two different things. Because live જઈએ સેમ જ વસ્તુ છે, પણ તમને ત્યારે પણ થોડું ટાઈમ લાગશે એ લાઈવના ટ્યુનિંગમાં આવતા. લાઈક કેયુરી અમારું બેસ્ટ એક્ઝામ્પલ છે કે જે ફેસલેસ કરવા માંગતા હતા અને નાઉ શી ઇઝ ડુઈંગ એવરી સિંગલ ડે. It's of to રેખાબેન કે જે અમને ત્રણેયને ફાઇન કનેક્ટ કર્યા. So we are all coming since more than a year, right? So it's just like they all said, and we are saying that it just keep trying, and then at what certain point or one level you will be okay. Like now I'm okay, and then you can go. Like right now અમે ચાર કોઈ પ્રિપેર બી નથી કરતા, કઈ પ્રેપ બી નથી કરતા. ઓકે, અમારું 1 o'clock કે 5 o'clock જ્યારે પણ અમારું લાઈવ હોય છે, અમે within a 5 minutes we connect and start talking. That's it. So meanwhile you will be in that at level confidence, but like initially you have to try keep an on that. And of course ઘણા બધા tools તો છે જ, પણ I prefer, like it's my choice, I prefer organic way to do the lives or showing my face on my social medias, right? તો એ તમારા પર ડિપેન્ડ કરે છે. ઘણા લોકો AI like they are
huge fan to AI, so you can go Yeah. with the AI, but I prefer to organic. So in organic, but you know, તમારું marketing નું જે main important છે તમારું why, તમારું story, તમારું કે like why you are connecting with those people. So like I think the way uh, doing your business is in an organic way, that's the best way, but it's depend on your choice too. And of course you have to keep try on that, and at some point you will be like us for sure. Yeah, I mean, I like to add કે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કર્યો તો મને પ્રોફાઇલ પિક્ચર લાઈક સેલ્ફી લેતા પણ નહીં આવડતું હતું. Okay. so so I had to learn, right? Like Yeah. but nobody is going to take your pictures every time. Selfie karta ho, like dire you learn, you know. And now I use a stick and everything. And even at Garba, I was the selfie queen. Yeah, That's true. That's true. Yeah. but honestly Yeah. Go yeah, ahead. sorry that honestly being with this digital business in last couple of years, we all have been learn a lot different things. It's not only just a faceless thing or face camera thing, it's a lot, yeah, on our personal level, because like once you start hitting 28, 29, or 30 in your age, like you start doing catch your responsibility and all. તો એમાં પણ તમને લાઈક તમે કેવી રીતે એ વસ્તુને મેનેજ કરી શકો, તમારા પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ સાથે ટાઈમ મેનેજમેન્ટ કરવું, અને બધુંમાં પણ તમને લાઈક આ બિઝનેસ રિયલી હેલ્પ કરે કે લાઈક ઇટ શો યુ હાઉ યુ કેન યુઝ ડિફરન્ટ ટૂલ્સ, ડિફરન્ટ સ્ટ્રેટેજીસ ટુ તમે લાઈક એની સાથે ટ્યુનિંગ કરી શકો છો તમારું લાઈફ બિઝનેસ સાથે. That's true. Yeah. અને એવું બી નથી હોતું યુ નો કે એવરી ડે તમે પોસ્ટ બનાવી રહ્યા છો કે એવરી ડે તમે રીલ કરી રહ્યા છો, એમાં તમારે રોજનું લાઈફ ટુ લાઈફ તમારે બધું શેર કરવાનું હોય છે યુ નો કે એવરી ડે નો ફ્રેશ પિક્ચર તમારે યુઝ કરવાનો હોય છે. તમે ઘણા બધાના સેમ સિમિલર બિઝનેસ કરતા લોકોને બી જોયા હશે, તમે અમારા બિઝનેસ પેજ બી જોયા હશે અને જોઈ બી રહ્યા હશો કે અમે લાઈક રોજ નવા પિક્ચર સાથે નથી આવતા. જસ્ટ એક બે સારા પિક્ચર ક્લિક કરી લો અને એને જ તમે રોટેટ કરતા રહો, ઇટ્સ ગુડ ઇનફ. અને એવું બી નથી કે યુ નો એવરી ડે તમારી પોસ્ટમાં તમારે પિક્ચર બતાવવા જ પડે, તમારી લાઈફસ્ટાઈલ બતાવવી જ પડે. અહીંયા આપણે જે મેઇન ગોલ છે, આપણે બિઝનેસ જે આ સિસ્ટમ છે એને આપણે પ્રમોટ કરી રહ્યા છે, વધારે ને વધારે લોકોને હેલ્પ કરી રહ્યા છે આ સિસ્ટમ થ્રુ યુ નો, એ લોકો બી એમના ગોલ્સ છે, એમનું ડ્રીમ્સ છે અચીવ કરી શકે. સો જે મેઇન ગોલ છે એને ધ્યાનમાં રાખીને જો આપણે બિઝનેસમાં એન્ટર થઈ રહ્યા છે તો નો મેટર વોટ તમે કયા બી ડાઉટ હશે કે કયા બી તમને યુ નો હોલ્ડ બેક કરતું હશે, બધું તમારું ક્લિયર થઈ જશે. અને અગેન જેવું બધાએ જ કહ્યું કે ફર્સ્ટ ડે થી તમારે કશું જ નથી કરવાનું. તમે જ્યારે સેલ્ફ કોન્ફિડન્સ તમારો આવે છે, તમને લાગે છે કે ના અમે કરવા રેડી છે, આ હવે નેક્સ્ટ આ આવી રહ્યું છે, હું શીખી રહી છું, નાવ આમ રેડી ટુ ડુ ઇટ, એ ટાઈમે તમે કરો. અહીંયા તમને કોઈ ફોર્સ નથી કરતું, તમારો પોતાનો બિઝનેસ છે, તમારા પોતાના ટર્મ્સ પર તમારે રન કરવાનો છે. અમે બધે અહીંયા આગળ બેઠા છે, ઇન્ડિવિજ્યુઅલ ટાઈમમાં અમે જોઈન કર્યો તો અમારું માઇન્ડસેટ જુદું હતું, અમે રેડી બી જુદા હતા, બધાએ પોતાની જર્ની શેર કરી. ફોર મી આમ ઓલવેઝ લાઈક હું સોશિયલ મીડિયા ઉપર હતી, એટલે મારા માટે કંઈ એવું નહોતું યુ નો કે હું પિક્ચર ના મૂકી શકું, આઈડેન્ટિટી શો ના કરી શકું, લાઈવ ના જઈ શકું. આમ ઓકે ફોર એવરીથિંગ. અને એવું નથી કે જે જોડાઈ રહ્યા છે બધા સેમ માઇન્ડસેટના હોવા જોઈએ, એવું જરૂરી નથી. બધાનું માઇન્ડસેટ ડિફરન્ટ હોય છે, બધા રેડી બી એમના ઓન ટાઈમે થતા હોય છે. જેમ જેમ તમે શીખો છો એમ એમ તમે એ વસ્તુ માટે રેડી થાવ છો, વિચ ઇઝ ટોટલી ફાઇન. પણ જો તમને હોલ્ડ બેક કરી રહ્યું હોય એટલા માટે થઈને તો જસ્ટ વોચ અવર આ લાઈવ કે અમારું રેકોર્ડિંગ તમે જોજો અને ડેફિનેટલી ટ્રાય કરો. તમારા સેલ્ફ કોન્ફિડન્સથી તમે ડેફિનેટલી સક્સેસ થશો. સો નેક્સ્ટ ટાઈમ અમે બીજા ટોપિક સાથે આવીશું. તમારા માઇન્ડમાં કંઈ એવો ક્વેશ્ચન હોય કે તમને લાગે કે અમે લોકો એના ઉપર ડિસ્કસ કરીએ કે તમને ઇન્ફોર્મેશન શેર કરીએ, તો ફીલ ફ્રી ટુ કમેન્ટ અંડર અવર લાઈવ વિડીયોઝ, અને અમે લોકો નેક્સ્ટ ટાઈમ એ તમારી સાથે ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. બાય. So I like to add one thing. Next Sure. week, make sure કે તમે લોકો live episode જોશો, because અમે દિવાળીનું special episode કરવાના Oh, છે. yes. Yes, yes, With lots of fun and That's games Diwali next yes. week. Diwali episode. next Monday. That's true. Next month. Yeah. All right. Thank you, everyone. Jai Thank Shri you Krishna. everyone. Jai Shri Krishna. Jai Shri Krishna. Bye-bye.